ગરમીની સાથે જે એક દિવસની જે ઘટના બની એ મારા હિસાબથી બહુ દુઃખનીય છે અને વગોળવાની. આ જે ઘટના બને છે ટુરિસ્ટો ઉપર એ બહુ નિંદનીય કહેવાય. મારા હિસાબથી જે અત્યારે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે, જે ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, આજે ઉનાળાનું વેકેશન છે એટલે ગરમીની સિઝન જોડે છે જે ટુરિસ્ટ દરિયા કિનારે જવાનું કરે. હવે જે દરિયા કિનારાની જે આપણે માહિતી લઈએ તો આજે ગોવાની હું એક તમને વાત કરું. મને ગોવાનો બહુ અનુભવ છે 8-10 વર્ષનો. કે ગોવાની અંદર બધી રાઇડ્સો ચાલે છે. ગોવાની અંદર એક્સિડન્ટો થતા નથી. એક્સિડન્ટો ન થાય એના માટે રોકવા માટે ગોવાની અંદર વ્યવસ્થા છે. તો તમે માંડવીની અંદર શું વ્યવસ્થા છે? બિલકુલ ઝીરો. કોઈ જાતની કોઈ વ્યવસ્થા જ નથી. ત્યાં રાઇડ્સો ચાલે છે, પેરાગ્લાઇડિંગ ચાલે છે, વોટર રાઇડિંગ અંદર ચાલે છે, બોટિંગ ચાલે છે. આજે કોસ્ટગાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ. કોસ્ટગાર્ડના માંડવીના કિનારે, દરિયા કિનારે જ્યાં બીચ આવેલો છે ત્યાં ટાવર ઊભા કરવા જોઈએ, ત્યાં સિક્યુરિટી હોવી જોઈએ. જે લોકો આ રાઇડરો ચલાવે છે એ લોકોને લાઇસન્સ આપવા જોઈએ. લાઇસન્સ બી કોઈ આડેધડ ના આપવા જોઈએ. લાઇસન્સ બી એ ટાઈપના આપવા જોઈએ કે જે એકચ્યુઅલી આ કરી શકે છે. આજે રાઇડનો એને અનુભવ છે એને જ લાઇસન્સ આપવા જોઈએ. આજે પેરાગ્લાઇડિંગનો અનુભવ છે એને જ લાઇસન્સ આપવા જોઈએ. ને લાઇસન્સ આપવાની ઓથોરિટી હોવી જોઈએ, જે ઓથોરિટી જ આપી શકે, નહીં કે કોઈ નગરપાલિકા ગમે એને લાઇસન્સ આપી શકે. આના કારણે આ નુકસાન થાય છે, એના કારણે આ ડેથ થાય છે. જે ટુરિસ્ટો છે એ આજે મારા હિસાબથી કચ્છ જે છે એ અત્યારે ભયંકર જેને કહીએ કે આની અંદર આગળ વધી રહ્યું છે. ટુરિસ્ટની અંદર જે બીજા રાજ્ય કરતા આપણું રાજ્ય કચ્છ જે છે એ એકદમ આગળ વધી રહ્યું છે. તો કચ્છની અંદર ટુરિસ્ટને કોઈ પ્રોબ્લેમ ન થાય એ સિક્યુરિટી પહેલે હોવી જોઈએ એવું મારું માનવું છે. તમારા દ્વારા કોને રજૂઆત કરવામાં આવશે? મારા હિસાબથી પહેલે તો આપણે ટુરિઝમ ડિપાર્ટમેન્ટને જ લખવું પડે અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટને જ મારે કહેવું પડે. મારે કહેવું જોઈએ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને કે દરિયા કિનારો છે તો એને લગતો કોસ્ટગાર્ડ હોવો જોઈએ. દરિયા કિનારો જે છે એ આજે દરિયાની જે પાણી આવે છે, પાણીથી આજે એસીઝેડ જ્યાં સુધી આપણે ઓ લાગતું હોય છે એનો કિનારો, જ્યાં સીઆરઝેડ, તો સીઆરઝેડ જ્યાં લાગે છે તે વિસ્તાર કેનામાં આવે એ ડિપાર્ટમેન્ટને આપણે લખવું જોઈએ. એવી ડિપાર્ટમેન્ટને આપણે રજૂઆત કરવી જોઈએ કે આની વ્યવસ્થા કરે. વત્તા બીચ જે છે, બીચ આજે આજે એકદમ સુંદર બીચ છે. ગોવા કરતા એકદમ સુંદર બીચ છે ને એ રાઇડ્સ બી એટલી બધી સારી ચાલે છે ને એટલી પબ્લિક આવે છે અને સસ્તી બી છે. એટલે ટુરિઝમ ડેવલપ થાય છે, નો ડાઉટ. ને હજી હું એમ કહું ટુરિઝમ ડેવલપ થવું જોઈએ, પણ સાથે સાથે સેફટી પર્પઝ બી મહત્વની ચીજ છે. સેફટી પણ થવી જોઈએ. વત્તા આજે ડેવલપમેન્ટ સાઈડ ઉપર તમે જઈને બીચ ઉપર જુઓ તો કોઈ એટલી કોઈ ખાસ વ્યવસ્થા છે નહીં. તો એને વ્યવસ્થાને લગતું પણ કાર્ય ગુજરાત સરકારે કરવું જોઈએ અને ગુજરાત સરકાર કરે બી છે. ગુજરાત સરકારનું ધ્યાન બી છે, નથી એવું નહીં. પણ સાથોસાથ જેને ડિપાર્ટમેન્ટને આ લગતું કાર્ય છે એ ડિપાર્ટમેન્ટને આ કાર્ય કરવું જોઈએ, જે એનો અભાવ મને દેખાઈ રહ્યો છે.